હેલો મિત્રો, હું આપની સમક્ષ હરીશ સુમિશ્રા જોક્સ લઈને આવી ગયો છું. મિત્રો, રવિવારનો દિવસ હોય, સવારના 9 વાગ્યા હોય અને પતિ પત્ની બંને આરામ કરતા હોય અને છાપું આવ્યું હોય. પત્ની રસોડામાંથી ચા લઈને આવે અને પતિદેવ કહે, અલ્યા સાંભળે છે, જો આજના છાપામાં શું આવ્યું છે કે એક પત્નીએ એના પતિને સાયકલમાં વેચી માર્યો. બોલો, એક ભંગારવાળાને એના પતિને સાયકલ આપી એમાં વેચી માર્યો. જો આજના છાપામાં છે, તું સાંભળ કે. તો એની પત્ની કે, હું કાંઈ એટલી મૂર્ખ નથી કે તમને સાયકલમાં વેચી મારું. હું તો તમને એક્ટિવા કે મોટરસાયકલ આવે તો જ વેચ્યું, મેં કે હું વેચ્યું નહીં. મારા એક મિત્ર છે હિમાંશુભાઈ. એ હિમાંશુભાઈ સવારના પોરમાં ચા પીતા પીતા, છાપું વાંચતા વાંચતા એમનું એકદમ ધ્યાન ગયું અને એમણે જોરથી બૂમ પાડી કે, એ તું સાંભળે છે, જો આજના છાપામાં શું આવ્યું છે. આજના છાપામાં જો તું કે એક ગધેડો અડકાયો થયો છે, એટલે તું કે આપણે મુનિયાને બહાર નીકળતી નહીં લઈને, કે મુનિયાને પણ ના જવા દેતી. પણ રસોડામાંથી કઈ જવાબ ના મળ્યો તો પાછું ફરી વખત હિમાંશુભાઈ કીધું કે, તું સાંભળતી નથી, આ ગાંધીનગરમાં ગધેડો અડકાયો થયો છે, તું બહાર નીકળતી નહીં, કે આપણે મુનિયાને પણ જવા દેતી નહીં. ફરી વખત કીધું કે, તું સાંભળે છે, તા મુનિયો કે, મમ્મી મારે ચા આપ મને. પતિદેવ કે, તું સાંભળે છે, તો મુનિયો કે, મમ્મી મને ચા આપ. તો પત્ની તો ખીજાણા કે, મુનિયા પેલા આ મને ગધેડાની વાત તો સાંભળી લેવા દે. એક કાકા હતા ને, એક બગીચામાં બાંકડા ઉપર મોઢું સૂજી ગયેલું, માથામાં લોહી થોડું થોડું જાય અને આમ બેઠા હતા. તો બધા આજુબાજુ વાળા ભેગા થઈ ગયા અને કાકા કે, ચલો કાકા તમને દવાખાને લઈ ગયા. તો કાકા કે, ના ના ભાઈ, એ તો નોર્મલી છે. અને કાકાને ચક્કર આવે થોડા થોડા. તો 2-4 જણાએ તો એમને પાણી પાયું, થોડો પવન નાખ્યો અને પૂછ્યું કે, કાકા તમારા ઘરનું સરનામું આપો તો અમે તમને ઘેર પહોંચાડી દઈએ. તો કાકા તો એકદમ ઊભા થઈ ગયા કે, અલ્યા ભાઈ, ઘેરથી જ આવું છું. મિત્રો, હું વ્યવસાય શિક્ષક છું, એટલે તમને એક સ્કૂલની વાત કરું કે ક્લાસમાં હું એક વખત છોકરાઓને ભણાવતો હતો અને એક છોકરાને મેં કીધું, ચલ મનિયા તું ઊભો થાજો. તો મનિયો ઊભો થયો, પણ બંને હાથથી એની ચડ્ડી વારે ઘડીએ ઊંચે ચડાવે એમ. તો મનિયાને મેં કહ્યું કે, બોલ 10માં 5 નાખીએ તો કેટલા થાય? અને સીધો ઊભો રહે કે, આ રીતે તું આમ 2 હાથથી ચડી ચડાવે તે સારું નથી લાગતું કે, બોલ જવાબ આપ. પણ કે, સાહેબ હું ચડ્ડી હાથથી નહીં ચડાવું ને તો પછી તો સાવ સારું નહીં લાગે કે. ગામડામાં 2 બહેનો એવું નક્કી કર્યું કે આ શહેરમાંથી બહેનો આવે છે તો અંગ્રેજી બોલે છે, તો આપણે પણ ચાલુ કરીએ, જેવું આવડે એવું. અડધું તો અડધું ગુજરાતી ને અડધું અંગ્રેજી. 2 બહેનોએ નક્કી કર્યું, એક મોટા બેન અને એક નાના બેન. બીજા દિવસે સવારે મોટા બેને નાના બેનને ફોન કર્યો કે, હે નાના બેન, ચલો આજે આપણે મોર્નિંગમાં વોકિંગમાં જઈએ. તો નાના બેને કહ્યું કે, ના ના, આજે તો હું બહુ બિઝી છું. તો મોટા બેને બહુ વિચારીને એમ કહ્યું કે, મને તો નહોતી ખબર, પણ તમે કોઈને કહેતા નહીં, હું પણ તમારા ભાઈને ત્રીજી છું.